તો મિત્રો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ શ્રી સિદ્ધેશ્વરી માતાના યાત્રાધામે। એ જ પ્રાચીન અને ઐતિહાસિક રાણીનું ઝાડ છે જ્યાં માતાજી વાસ કરે છે। અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આખા મંદિરના પરિસરમાં ફેલાયેલી તમને જોવા મળે। ભગવાન સરસ વ્યવસ્થા કરેલી છે, સાદું પાણી છે, મિનરલ પાણી છે પીવાનું। બિલકુલ બાજુમાં આ પ્રાચીન સાર્વજનિક મંદિર આવેલું છે। સુખીરાન માતાજી લીલી કરી હતી। આ રોડ ઉપર તમને મેળો જોવા મળશે, આ બ્લોક તમને જોવા મળી જશે। મંદિરના બિલકુલ બાજુમાં આ સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ આવેલું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ શેધી માતાના મંદિરે। આજે છે માતાજીની સરસ મજાની પૂનમ થઈ ગઈ છે, તો આપણે કીધું દર્શન કરતા તમને દર્શન કરાવશું, સરસ મજાનું મંદિર બતાવશું, તો એની વ્યવસ્થા બતાવશું। તો કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ વિસનગર માણસા હાઈવે ઉપર શ્રી સિદ્ધેશ્વરી માતાના યાત્રાધામે, જે આવેલું છે અમદાવાદથી 75 કિલોમીટર, વિસનગરથી 9 કિલોમીટર અને માણસાથી 27 કિલોમીટર જેટલું મહેસાણા જિલ્લાના વિસનગર નજીક કડા ગામે આવેલું છે। તો મિત્રો અત્યારે આપણે મંદિરથી થોડી જ દૂર છે અને અહીંયા તમે જોઈ શકો છો ચા પાણીની વ્યવસ્થા વચ્ચે કેમ્પ જોવા મળે છે આપણને। તો જોઈ શકો છો અહીંયા ચા શરબતની સેવા આપી રહ્યા છે। અને આપણો અહીંયા મિત્ર એક મળ્યા છે। હા, અમે આ કડા કેમ્પ લગભગ 16મી પૂનમ આવી ત્યાંથી મેં શરૂ કર્યું છે અને એવી રીતે આશીર્વાદથી સમાજીય ભક્તોના આશીર્વાદથી સેવા આપી રહ્યા છે। તમે શું સેવા આપવાનું? હા, થેન્ક યુ। હો, મંદિર નજીક સરસ મજાનું 4 વ્હીલ 2 વ્હીલ પાર્ક કરી શકો તેવી સરસ મજાની જગ્યા જોવા મળશે। તો મિત્રો આપણે પહોંચી ગયા હતા ચૈત્રી પૂનમના દિવસે, તો બીજો પણ કેમ્પ અહીંયા આપણને જોવા મળી ગયો, જ્યાં ચાલી રહ્યું હતું છાશ અને ગુલાબના પાણીનું સરસ વિતરણ। અહીંયા મંદિરની બિલકુલ બાજુમાં તમને આ સ્ટોલ જોવા મળશે, જ્યાંથી તમે ચૂંદડી, પૂજાપો સામાન લઈ શકો। આ સામે તમે જે જોઈ રહ્યા છો તે છે મંદિરનો મેન અંદર જવાનો ગેટ છે અને ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો છે। હવે તમે જોઈ શકો છો આજે છે પૂનમ, ચૈત્રી પૂનમનો દિવસ, તો ફૂલ ટ્રાફિક તમે આ મંદિરે જોઈ શકો છો। અને આડા દિવસે જો તમે આવો છો તો તમે સરળતાથી સધી માતાજીના દર્શન કરી શકો છો। તો ચાલો મિત્રો આ રેલિંગની અંદર થઈને હવે કરીએ માતાના અંદરથી દર્શન। મિત્રો મંદિરની અંદર વિડીયો કે ફોટોશૂટ કરવો એલાઉડ નથી। આપણે મિત્રોની પરમિશન લઈને આ વિડીયો તમને બતાવી રહ્યા છીએ, તો જય સદીમાં કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા। મિત્રો આ એ જ પ્રાચીન અને ઐતિહાસિક રાણીનું ઝાડ છે જ્યાં માતાજી વાસ કરે છે। કહેવાય છે કે વીરભણ નામના વ્યક્તિ પાટણથી સતી માતાને લઈને પોતાના ગામડે જઈ રહ્યા હતા। સુકી રાણી નીચે આરામ કરવા બેસે છે, ત્યાં જ મા સતી અહીંયા વાસ કરે છે। તે જ્યારે અહીંયા દીવાબત્તી કરવા આવે છે ત્યારે કળાના મુખી આ વાતને માનતા નથી અને કહે છે કે માતાજી મને દીકરો આપે અને કોઈ નિશાની આપે તો માનો। અને માતાજી કહે છે કે 9 મહિને તારા ઘરે દીકરો થશે અને આ સુકી રાણીનું કાલ સવારે 3 ફળા ફૂટે તો માનજે। કળાની સદીએ વચન આપ્યું, વચન પ્રમાણે રાણ લીલી પણ થઈ। અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આખા મંદિરના પરિસરમાં ફેલાયેલી તમને જોવા મળે છે। અહીંયા મિત્રો સિદ્ધનાથ મહાદેવનું પણ મંદિર આવેલું છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો સુખડીનો પ્રસાદ જોઈતો હોય તો અહીંયા મળી રહેશે મંદિરની અંદર જ। મંદિરના બિલકુલ મંદિરના બાજુમાં મંદિરની અંદર ગંદકી ના થાય એટલા માટે અહીંયા શ્રી ભગવાન સરસ વ્યવસ્થા કરેલી છે। સાદું પાણી છે, મિનરલ પાણી છે પીવાનું। અને મંદિરના બિલકુલ બાજુમાં ઠંડુ પાણીની વ્યવસ્થા છે, એના બાજુમાં જ આ શ્રીફળની વ્યવસ્થા છે। બિલકુલ બાજુમાં આ પ્રાચીન સાર્વજનિક મંદિર આવેલું છે, તમને દર્શન કરાવી દઈએ। જોયું તમે અહીંયા પણ માતાજીનું મંદિર છે। મિત્રો જોઈ શકો છો આ રીતના સુકી રાણ હતી, સુકી રાણ માતાજીએ લીલી કરી હતી। તો મિત્રો જોઈ શકો છો અહીંયા તમને છે ને ઘર વખરીનો સામાન પણ મળી રહેશે અને વિશાળ મોટો મેળો ભરાય છે।
પાછા ઊભા રોડ ઉપર તમને મેળો જોવા મળશે. આ મંદિરના બિલકુલ બાજુમાં જ આ સામે જ મેળો ભરાય છે, તમે જોઈ શકો છો. અને મેળામાં લગભગ દરેક વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે. ઘર વખરીનો સામાન પણ તમને અહીંયા જોવા મળી જશે. અને અહીંયા એક સામે નાના બાળકોને રમવા માટે એક જોરદાર પાર્ક છે, એ પણ તમને બતાવવાના છીએ. જોઈ શકો તમને છબીઓ, નાના બાળકો માટે રમકડો, તમને દરેક વસ્તુ જોવા મળી જવાની છે. બાળકો માટે સરસ મજાનો રમકડો તમને જોવા મળશે. ડુગલી પણ જોવા મળે છે, જુઓ તમે ઢોલ પણ જોવા મળશે, નાના ઢોલ. સામે ઘડિયાળો પણ તમને જોવા મળી જાય છે. અહીંયા શ્રીફળ ચુંદડી જોવા મળી જાય છે, છબીઓ અને ચુંદડીઓ જોવા મળશે. અહીંયા માળાઓ, દરેક વસ્તુ કી. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જોરદાર બ્લોક તમને જોવા મળી જાય છે. મિત્રો જોઈ શકો તમે અપવાસ હોય તો કેવડો ને જોરદાર લીલો સૂકો કેવડો તમને મળી રહેવાનો છે, જોઈ શકો છો. આ મંદિરનો ગેટ અને આ બાજુ છે મંદિર. અને મંદિરના બિલકુલ બાજુમાં આ સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ આવેલું છે. હવે અંદર જો નાના બાળકો સાથે તમે આવો છો તો તમને બાળકો ફૂલ એન્જોય કરી શકે એવી જગ્યા છે. અલગ અલગ રાઈડો તમને અહીંયા જોવા મળશે, જેની આપણે લગભગ ટિકિટ લેવી પડશે. તો આ ઓફિસે તમે જોઈ શકો છો. અને આ જો બાળકો એન્જોય કરી શકે ને, અહીંયાની ટિકિટ છે 30 રૂપિયા, તમે જોઈ શકો છો. અને જોરદાર બાળકો એન્જોય કરી શકે. અહીંયા માતાજીની સરસ મૂર્તિ મૂકેલી છે. અને અહીંયા જોઈ શકો છો બાળકો એન્જોય પણ કરી રહ્યા છે, સામે જો. અને અહીંયા ટિકિટ છે 70 રૂપિયા, મિત્રો જોઈ શકો તમે. 70 રૂપિયા ટિકિટ છે અને અંદર બેસવાની. અને અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ આ એક અલગ રાઈડ છે. અહીંયા ટિકિટ ચાર્જ 50 રૂપિયા છે. અને અહીંયા સેલે જોવા મળી જાય છે. મેં મોટી એવી રાઈડો તમને જોવા મળશે. સામે આ એક મોટી રાઈડ છે, જેની ટિકિટ તમને કહી દઉં 70 રૂપિયા જેટલી ટિકિટ છે, તમે જોઈ શકો છો. 70 રૂપિયા ટિકિટ છે આ રાઈડમાં બેસવાની. અને અહીંયા પણ તમે જોઈ શકો છો મોટી એવી રાઈડ છે. જો તમે અહીંયા આવશો સિદ્ધેશ્વરી ફન વર્લ્ડમાં, તો અહીંયા તમને નાના નાના સ્ટોલ જોવા મળશે. જો તમારે ઘર વખરીનો સામાન મળી જાય, જેવું કે જો પર્સ છે, અહીંયાથી પર્સ જોવા મળી જશે. આ બાજુ પણ તમે જોઈ શકો નાના નાના સ્ટોલ, જો જેની મોટી દરેક વસ્તુ તમને જોવા મળી જાય, જોઈ શકો તમે. મિત્રો ઘરની દરેક સામાન તમને એ જોવા મળી જાય છે. અહીંયા મિત્રો જોઈ શકો સરસ મજાની માતાજીની મૂર્તિ મૂકી છે, જો લોકો ફોટોશૂટ કરે છે. તો મિત્રો જોઈ શકો છો અહીંયા નાના છોકરાઓને ખુશ થઈ એના માટે જો કાર્ટૂન સેલ્ફી પોઈન્ટ પણ છે, જોઈ શકો છો. ફોટો પણ પડાઈ શકે. તો મિત્રો જોઈ શકો છો આ મંદિરનો ગેટ અને આ બાજુ છે મંદિર. અને મંદિરના બિલકુલ બાજુમાં આ સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ આવેલું છે. સરસ મજાની સુગંધિત અગરબત્તી સાથે તમને અહીંયા સેન્ટે જોવા મળી જાય છે, અલગ અલગ બધું. મિત્રો જોઈ શકો છો અહીંયા ચપ્પલ પણ મળી રહેશે મેળામાં. મોટા પાયે ફૂટ ચપ્પલ તમને અહીંયા મળી રહેવાનો છે મેળામાં. મિત્રો વિસનગર નજીક આવેલું આ કળા ગામનો સદી માતાજીના મંદિરનો રાણવાળી માતાજીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય સદીમાં લખવાનું ના ચૂકતા. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય સદીમાં.